પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. હું એક બાઇબલ ક્વિઝ ચલાવું છું અને એમાં વોટ્સએપ પર લગભગ 45 લોકો એમાં જોડાયેલા છે અને રોજ એમાં 10 સવાલ પૂછવામાં આવે છે અને 4 ઓપ્શન આપવામાં આવે છે અને એમાંથી તમારે એવો સાચો ઓપ્શન અને બાઇબલમાં ક્યાં જગ્યાએ લખેલું છે એ બાઇબલનો રેફરન્સ ત્યાં લખવાનો હોય છે. પરંતુ આજે હું ચલાવું છું એના પરથી મને જે શીખવા મળ્યું એ વાત તમારે આગળ રજૂ કરવા માગું છું. બીજા બધા જે શીખ્યા હોય, પરંતુ મને શું શીખવા મળ્યું છે એ તમને આ વિડીયો દ્વારા બતાવવા માગું છું. તો ધ્યાનથી આ વિડીયોને આખો જોજો. તમારી દૈનિક પ્રક્રિયાઓ શું છે? જો સ્વાભાવિક રીતે લોકોની દૈનિક પ્રક્રિયાઓમાં શું હોય? સવારે ઉઠવાનું, કદાચ કોઈ વહેલું ઉઠે, કોઈ મોડું ઉઠે, કોઈનું ઉઠવાનું ઠેકાણું ના હોય, પણ ઉઠે ખરા બધા. ઉઠીને બ્રશ કરવાનું, ચા નાસ્તો કરવાનો, પછી ટોયલેટ જવાનું, નાહવા ધોવાનું, છોકરું હોય તો સ્કૂલમાં ભણવા જવાનું, થોડું જુવાન હોય તો કદાચ કોલેજ જવાનું, કે પછી જોબ પર જવાનું, કે પછી ધંધો રોજગાર હોય તો એની પર જવાનું. બપોર થાય એટલે જમવાનું, સાંજ પડે એટલે ફરી પાછું જમવાનું, વચ્ચે પેશાબ પાણી માટે જવાનું, તરસ લાગે ત્યારે પાણી પી લેવાનું. આ બધી દૈનિક પ્રક્રિયાઓ છે જે દરેકના જીવનમાં હોય છે અને સામાન્ય હોય છે. આ દૈનિક પ્રક્રિયા એવી છે કે એને કોઈ પણ પરિસ્થિતિ સાથે કોઈ પણ ફરક પડતો નથી. તમારા ઘરે મહેમાન આવે, તમે કોઈકના ઘરે જાઓ, તમે બહાર હરવા ફરવા જાઓ, કે કશું પણ હોય, આ દૈનિક પ્રક્રિયાઓમાં કોઈ ફેરફાર નહીં. સવારે ઉઠવાનું હોય છે તો ઉઠવાનું જ હોય છે, બ્રશ કરવાનો હોય છે તમે કરો જ છો, ચા નાસ્તો કરવાનો જ હોય છે તમે કરો જ છો, બપોરે ખાવાનું હોય છે તમે ખાઓ છો જ, ટોયલેટ જવાનું જ હોય છે તમે જાઓ છો જ, નાહવા ધોવાનું હોય છે તમે નાહો છો ધોવો છો જ, તૈયાર થવાનું જ હોય છે તમે તૈયાર થાવ છો જ. કોઈ પણ પરિસ્થિતિ હોય, તમારા ઘરે કોઈ આવે કે તમે બહાર જાઓ, તમે હરવા ફરવા જાઓ, ગમે ત્યારે જાઓ, પણ આ દૈનિક પ્રક્રિયાઓ એ રોજિંદી હોય અને હોય જ. એ સિવાય કદાચ લગ્ન પ્રસંગ હોય, તમારા સગામાં હોય, તમારે લગ્ન પ્રસંગમાં જવાનું છે, અડીને સગા છે, તો પણ આ દૈનિક પ્રક્રિયાઓ હોય જ હોય. આ બધું તમારે કરવાનું જોઈએ. અને તમારા પોતાના ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો પણ આ દૈનિક પ્રક્રિયા હોય ને હોય જ. કદાચ તમારું કોઈ સગું બહારગામ રહેતું હોય, પરદેશ રહેતું હોય અને તમારા ઘરે આવે તો પણ કદાચ 2 વર્ષ આવ્યું, 5 વર્ષ આવ્યું, 10 વર્ષ આવ્યું, તો પણ આ તમારી દૈનિક પ્રક્રિયા હોય જ. એ તમે કરતા જ હો. એમાં તમને કોઈ પણ બાધા નડતી નથી, નડવાની પણ નથી. આ બધું તમે કરવાનું છે. તમે કદાચ કોઈકની જોડે વાતો કરી રહ્યા છો અને તમને અચાનક પ્રેશર આવે છે ટોયલેટ માટે, તમે ઊભા થાય જ જાઓ છો અને જાઓ છો જ અને ફ્રેશ થઈને આવી જાઓ છો. તમને કદાચ પેશાબ આવે છે તો પણ તમે ઉઠીને જાઓ છો જ, કરીને આવો છો. તમને તરસ લાગે છે તો ઉઠીને પાણી પી જ લો છો, કાં તો કોઈની પાસે મંગાવેલો છો પણ તમે પી જ લો છો. તમને ભૂખ લાગે છે તો તમે ઉઠીને ખાવાનું ખાઈ જ રહો છો. પરંતુ તમારી જોડે કોઈ પણ બેઠું હોય, તમે કોઈ પણ જગ્યાએ બેઠા હોય, તમે હરવા ફરવા ગયા ગમે તેમ, પણ આ બધી દૈનિક પ્રક્રિયાઓ છે, સામાન્ય પ્રક્રિયાઓ છે અને બધી થતી જ હોય છે. એમાં કંઈ અજુગતું નથી, કશું ખોટું પણ નથી, તમે કરતા જ હોવ છો. તમને એવું નથી થતું મારો ભાઈ, મારી બહેન કે મારા કાકાઓ કહેવામાં પરદેશથી આવ્યા છે, વર્ષો પછી આવ્યા છે, યાર એની સામે ખાવા બેસીશ તો કેવું લાગશે, મારી સામે ટોયલેટ જવા માટે નીકળીશ તો કેવું લાગશે, હું પાણી પીવા માટે ઉઠીશ તો કેવું લાગશે, વિચાર બી નથી આવતો. તમે બિંદાસથી બધી પ્રક્રિયા પતાવો છો. તમે એને પણ કહી દો, ભાઈ આવું છું હમણાં 2 મિનિટ. કોઈના લગ્ન પ્રસંગમાં તમે ગયા છો કે તમારા પોતાના ઘરમાં લગ્ન પ્રસંગ છે તો બી કોઈ ઔપચારિકતા નહીં, આ બધા કાર્ય કરવાના છે, તમે કરો જ છો. આમાં કંઈ બહુ મોટી વાત નથી, કશું ખોટું નથી, કશું અજુગતું નથી, કારણ કે આ બધી દૈનિક પ્રક્રિયાઓ છે. પરંતુ એક ખ્રિસ્તી હોવાના નાતે હું તમને કંઈક કહેવા માગું છું. શું તમે બાઇબલ વાંચો છો? શું તમે પ્રાર્થના કરો છો? શું તમે કોઈ મિટિંગમાં, સંગતિમાં જાઓ છો? શું તમે કોઈ ચર્ચમાં જાઓ છો? જો તમે ખ્રિસ્તી છો એટલે
100% તમે બાઇબલ વાંચતા હશો, તમે પ્રાર્થના પણ કરતા હશો, તમે મિટિંગમાં પણ જતા હશો, તમે ચર્ચમાં પણ જતા હશો. આ બધી સામાન્ય વસ્તુ તમે કરો જ છો, કારણ કે હું માની લઉં છું કે તમે ખ્રિસ્તી હોવાના કારણે આ બધું કરો જ છો. પરંતુ આ બધું શું તમારી દૈનિક પ્રક્રિયાઓમાં સામેલ થયેલું છે? બાઇબલ વાંચવું, પ્રાર્થના કરવી, સંગતમાં જવું, મિટિંગમાં જવું, ચર્ચમાં જવું, આ તમારી દૈનિક પ્રક્રિયાઓમાં છે. અને હું તમને કહું કે એ તમારી દૈનિક પ્રક્રિયાઓમાં નથી. બાઇબલ વાંચવું, પ્રાર્થના કરવી, મિટિંગમાં જવું, ચર્ચમાં જવું, આ તમારી દૈનિક પ્રક્રિયાઓમાં નથી. કઈ રીતે? જો દૈનિક પ્રક્રિયાઓમાં હોત ને તો કોઈ લગ્ન પ્રસંગ, કોઈ બર્થડે પાર્ટી, તમારા ઘરનો લગ્ન પ્રસંગ, બહારથી કોઈ તમારા ઘરમાં આવું, તમારે બહાર જવું, આ બધામાં આ બાઇબલ વાંચવાને, મિટિંગ કરવાને, ચર્ચમાં જવાને કોઈ ફરક ના પડતો જો આ દૈનિક પ્રક્રિયામાં હોત તો. પરંતુ આ બધું છે ને દૈનિક પ્રક્રિયામાં નથી. બાઇબલ વાંચવું, પ્રાર્થના કરવી, ચર્ચમાં જવું, મિટિંગમાં જવું, આ બધું તમારા માટે સ્પેરવિલ જેવું છે. નવરા છો, સમય મળ્યો છે, કરી લો. બાકી રવિવારે સવારે જો લગ્નમાં જવાનું હોય તમે જતા રહી શકો છો. કેમ? ચર્ચમાં જવું દૈનિક પ્રક્રિયામાં નથી આવતું. તમે મિટિંગ છોડીને તમે બીજી પાર્ટીઓમાં જઈ શકો છો, કાં તો તમારા ઘરે સગાવાલા છે એની જોડે બેસી શકો છો, કારણ કે આ તમારા દૈનિક પ્રક્રિયામાં નથી. તમારા ઘરે કોઈ આવ્યું છે એના કારણે તમે બાઇબલ નથી વાંચતા, કારણ કે દૈનિક પ્રક્રિયામાં નથી. દૈનિક પ્રક્રિયાઓ કેટલી બધી જરૂરી છે. ટોયલેટ જવું કેટલી જરૂર છે? શું તમે રોકીને બેસી રહી શકશો? 1 દિવસ 2 દિવસ થશે એવું? નહીં થાય. તમને ભૂખ લાગે છે, શું તમે ભૂખ્યા બેસી રહેશો 1 દિવસ 2 દિવસ? નહીં. તમને તરસ લાગે છે, શું તમે તરસ્યા બેસી શકશો? નહીં. તમે ગમે તે હશે ને, ગમે તો પ્રસંગ હશે ને, તમારા ઘરે કોઈ ગમે તે હશે, તમે ગમે ત્યાં ગયા હશો, ઉઠીને કરશો જ આ કામ. કોઈ પણ ક્ષોભ વિના, કોઈ પણ વિચાર કર્યા વગર તો બિંદાસથી કરશો કામ. પણ એટલી જ આસાનીથી તમે એ બધા કામકાજની અંદર કેવા પ્રસંગોની અંદર તમે બાઇબલ નથી વાંચી શકતા, તમે પ્રાર્થના નથી કરી શકતા, તમે ઈશ્વરની વાતચીત નથી કરી શકતા, તમે મિટિંગમાં નથી જઈ શકતા, તો આ બધી તમારી દૈનિક ક્રિયાઓમાં નથી. અને જે વસ્તુ દૈનિક ક્રિયાઓમાં નથી એ જરૂરી પણ નથી. એનો મતલબ બાઇબલ વાંચવું, પ્રાર્થના કરવી એ તમારી જરૂરિયાત નથી. અને જો જરૂરિયાત નથી તો ઈશ્વરે તમારી જરૂર નથી. કેમ? કારણ કે તમે ઈશ્વરને સ્પેરવિલ બનાવીને મૂકેલા છે. અને પછી આવા લોકોને મેં જોયા છે કે એવા લોકોના જીવનમાં જ્યારે એવા પ્રસંગો આવે છે ને, બીમારીના પ્રસંગો, એક્સિડન્ટના પ્રસંગો, મુશ્કેલીના પ્રસંગો, તારા મંડી પર મારા માટે પ્રાર્થના કરો, મારા માટે પ્રાર્થના કરો, જલ્દી મને બચાવો. અને થતું કશું નથી, કારણ કે તારી ઈશ્વર એ લોકોને સ્પેરવિલમાં કાઢે છે કે ભાઈ બેસ. અને તમે એવું ના સમજશો કે તમે ભલે ઈશ્વર સાથે ગમે તેવું કરો પણ ઈશ્વર તમારી સાથે સારું જ કરશે. ના. જો તમને એક વચન વાંચીને બતાવો, ગીતશાસ્ત્રનું પુસ્તક 5મો અધ્યાય અને 5મી કલમ. તારી હજુરમાં ગર્વિષ્ઠો ઊભા રહી શકતા નથી, કેમ કે તું સર્વ દુષ્કર્મીઓનો દ્વેષ કરે છે. શું કહે છે? તું સર્વ દુષ્કર્મીઓનો, એટલે ખોટા કામ કરનારાનો દ્વેષ કરે છે. પ્રભુ દરેકને કંઈ પ્રેમ નથી કરતા. જે દુષ્કર્મીઓ છે એટલે ખોટા કામ કરનારા છે. તમે ઈશ્વરને સ્પેરવિલમાં કાઢો, સ્વ ખોટું કામ નહીં. બાઇબલ વાંચન, પ્રાર્થના, મિટિંગમાં જવું, આ બધું સ્પેરમાં કાઢો તો શું ખોટું કામ નથી? એ દુષ્કર્મ નથી? ઈશ્વર એ દુષ્કર્મીઓથી કંટાળે છે, એમનો દ્વેષ કરે છે, એવું બાઇબલ કહે છે. ભાઈ બીજી કલમ તમે વાંચીને બતાવો, નીતિવચન 3 અને 34. ત્યાં શું કહે છે બાઇબલ? નિશ્ચય તે તિરસ્કાર કરનારાનો તિરસ્કાર કરે છે, પણ તે નમ્રજનોને કૃપા આપે છે. કેટલું સ્પષ્ટ લખ્યું છે. તિરસ્કાર કરનારનો પ્રભુ પણ તિરસ્કાર કરે છે. એટલે એવું ના સમજશો કે તમે ગમે તેવું જીવન જીવશો, પ્રભુને સ્પેરમાં કાઢશો અને પ્રભુ તમને સ્પેરમાં ના કાઢે તો આ વસ્તુ નહીં બની શકે. હજુ પણ એક કલમ તમને વાંચીને બતાવું, 2 શમુએલ 22મો અધ્યાય 27મી કલમ. શુદ્ધની સાથે તું શુદ્ધ દેખાઈશ અને હઠીલાની સાથે તું હઠીલો દેખાઈશ. તમે ઈશ્વર સાથે શુદ્ધ તો ઈશ્વર તમારી સાથે શુદ્ધ. તમે હઠીલા તો ઈશ્વર તમારી સાથે પણ હઠીલા. લો,
આ બાઇબલનું વચન છે. આ પાછા એવું ન કહેતા આ તો બધું જૂના કરારમાં લખેલું છે અને જૂના કરારમાં દેવ એવા હતા. તો ખોટી વાત છે. જૂના કરારના દેવ અને નવા કરારના દેવ એક જ છે. અને બાઇબલની અંદર એવું લખેલું છે, હિબ્રુનો પત્ર 13મો અધ્યાય 8મી કલમ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે અને સદાકાળ એવા ને એવા જ છે. એ તો કદી બદલાતા નથી. અને છતાં તમને બીજી પણ એક કલમ વંચાવું. 1 પિતર 5મો અધ્યાય 5મી કલમ, એ જ પ્રમાણે જુવાનો તમે વડીલોને આધીન થાઓ અને તમે સગળા એકબીજાની સેવા કરવાને સારું નમ્રતા પહેરી લો, કેમ કે દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે. ગર્વિષ્ઠ એટલે અભિમાન કરનાર. પ્રભુ તમને વિરુદ્ધ છે. એટલે તમે ગમે તેવું કર્યા કરો, પ્રભુ તમારી જેટલું સારું સારું કર્યા કરે એવી આશા ના રાખશો. અનાન્યા અને સફીરાએ જે દાનમાં પૈસા આપવાના હતા પોતાની પાસે રાખી મૂકેલા, તો મરી ગયેલા કે નહીં? આના માટે જેવા તમે છો, જેવો વર્તાવ તમે પ્રભુ સાથે કરો છો, એવો જ પ્રભુ તમારી સાથે વર્તાવ કરશે. એટલે આ વસ્તુને તમે ધ્યાનમાં રાખો અને તમારી દૈનિક પ્રક્રિયામાં બાઇબલ વાંચન લાવો, દૈનિક પ્રક્રિયામાં પ્રાર્થના લાવો, દૈનિક પ્રક્રિયામાં તમે ચર્ચમાં જવાનું, મિટિંગમાં જવાનું કરો. જો આ દૈનિક પ્રક્રિયામાં નથી, તમે એને સ્પેરમાં કાઢશો તો ઈશ્વર તમને પણ સ્પેરમાં કાઢી નાખશે. કારણ કે જે દૈનિક પ્રક્રિયાઓ છે એના વગર તમને ચાલતું નથી, તમે ચાલવા દેવાના નથી. ગમે તેવા પ્રસંગ હોય તો પણ તમે એ કામ પૂરું જ કરવાના છો. તો આ કામ પણ તમારે ગમે તેવા પ્રસંગની અંદર પૂરું કરવાનું છે. તમારે માનવું હોય તો માનો, ના માનવું હોય તો નહીં. મને એનાથી કોઈ ફરક પડતો નથી. પણ મારી ઈચ્છા છે કે તમે સત્ય જાણો અને સત્ય તમને મુક્ત કરે. તો ધ્યાનથી આ વચનો સમજજો. દાનિયેલના જીવનની પ્રક્રિયામાં રોજ 3 વખત દિવસ દરમિયાન પ્રાર્થના કરવાનું હતું. અને એટલે જ્યારે એવો કાયદો નીકળ્યો કે જે કોઈ દારિયાવેશ રાજાની પૂજા ના કરે અને બીજા કોઈ દેવ દેવતાની પૂજા કરે તેને સિંહોના બિલમાં નાખવાનો, તો પણ દૈનિક પ્રક્રિયા હતી પ્રાર્થના. તો કરી જ કરી પ્રાર્થના. અને કરી તો પકડી પણ ગયા. અને પકડી ગયા તો સિંહોના બિલમાં પણ નાખવામાં આવ્યા. તો પ્રભુએ શું કર્યું? બચાયા કે નહીં એમને? સિંહોના મોડા બંધ કર્યા કે નહીં? અને તમે દૈનિક પ્રક્રિયામાં આ બધું ના રાખતા અને પછી કે સિંહોના મોડામાંથી ઈશ્વર મને બચાવે. સિંહો શું, બકરાથી બી તમે ના બચો. એ સિંગડા મારીને તમને મારી નાખી શકે. અને માટે ઈશ્વર દરેક પરિસ્થિતિમાં તમને બચાવી શકે એમ છે, પણ આ બધું દૈનિક પ્રક્રિયામાં તમે રાખો તો તમે બચશો. અને માટે દૈનિક પ્રક્રિયાની અંદર બાઇબલ વાંચન, પ્રાર્થના, મીટિંગ, આ સતત તમે જોડો અને એ પ્રમાણે જીવન જીવો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.